બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભારત પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ખાતે પહોંચીને બીએસએફના વીર જવાનો સાથે રક્ષાબંધનની ભવ્ય અને ભાવનાત્મક ઉજવણી કરી હતી। પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને રાત દિવસ દેશની રક્ષા કરતા જવાનોને સાંસદે રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી હતી અને મોં મીઠું કરાવીને દેશના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નડાબેટ 0 પોઈન્ટ ટુરિઝમ ખાતે પ્રવાસે આવેલા દિવ્યાંગ નાગરિકોને પણ સાંસદે રાખડી બાંધીને તહેવારની ખુશીઓમાં સામેલ કર્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ મંત્રી આંબાભાઈ સોલંકી અને જલોયા સરપંચ બાબાજી ડોડિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિવસે તમામ જે બીએસએફના જવાનો છે એમને રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે અત્યારે હાલ જે ભારત અને પાકિસ્તાનની જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં અમે અને થરાદના માજી ધારાસભ્ય ગુલાબભાઈ, આંબાભાઈ આ બધા જ સૈનિકોને મળવા માટે અને એમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા છીએ। ત્યારે અહીંયા આવીને જે અનેક બીજા લોકો પણ એક પર્યટન તરીકે, ટુરિસ્ટ તરીકે અહીંયા આવેલા છે અને જે ભારત અને પાકિસ્તાનની જે આપણે જે બોર્ડર કહેવાય એ આખી જે પાકિસ્તાન વિસ્તારમાં તમામ જે હિન્દુ બેલ્ટ છે, અહીંયા ભાઈચારાની ભાવના છે। આપણે સૌ એક ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ કે આપણી જે બોર્ડરો છે એની સુરક્ષા દેશના જવાનો કરી રહ્યા છે। દેશના જવાનોને રાખડી બંધાવીને શુભેચ્છાઓ સાથે મા નરેશ્વરીને પ્રાર્થના કરી।